નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટરનું નામ છે પૃથ્વીના આવરણો. તો અગાઉ આપણે પૃથ્વીના બે આવરણ, જેમ મૃદાવરણ અને જલાવરણ, બરાબર, આ બે વિશે માહિતી છે આપણે મેળવી લીધી છે. ત્યાર પછી આજે આપણે વાત કરવાની છે પૃથ્વી સપાટી પરનું ત્રીજું આવરણ, જે વાતાવરણ. બરાબર, કે વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. નીચે અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય છે કે વાતાવરણ એટલે શું? તો પૃથ્વી સપાટીની ચારે બાજુ, બરાબર, આપણે જ્યાં વસવાટ કરીએ છીએ તો આપણી આજુબાજુ હવાનું, વાયુઓનું આવરણ આવેલું છે અને આ જે છે એ વાતાવરણ કહેવાય. બરાબર, કે પૃથ્વી સપાટીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. ત્યાંથી આગળ, વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. બરાબર, વાતાવરણ છે એને આપણે આપણી આંખો દ્વારા જોઈ શકતા નથી, પણ એનો અનુભવ કરી શકીએ છીએ. બરાબર, શેના દ્વારા? તો પવન આવે છે તો આપણને ખબર પડે છે કે જે કોઈ પણ વાયુઓ છે, બરાબર, પવનની અંદર વિવિધ વાયુઓ છે એ રહેલા છે. એટલે વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જંતુઓ ભળેલા હોય છે. પ્રશ્ન પૂછાય, વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તો નીચે લીટી કરજો. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ત્યાર પછી ધૂળના રજકણો. રજકણ એટલે ધૂળના જે ઝીણા ઝીણા સૂક્ષ્મ કણો છે, બરાબર, ધૂળના જે કણો છે એ. ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ જીવજંતુ. સૂક્ષ્મ એટલે આપણે આપણી આંખો દ્વારા પણ ન જોઈ શકતા હોય એવા પણ ઘણા જીવજંતુઓ છે જે વાતાવરણની અંદર ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે. નીચે લીટી કરજો. વાતાવરણ છે એને રંગ, ત્યાર પછી ગંધ અને સ્વાદ રહિત. બરાબર છે. પ્રશ્ન પૂછાય કે વાતાવરણમાં ખાલી જગ્યા હોય છે તો શું આવશે? રંગ, ગંધ અને સ્વાદ રહિત. બરાબર, તેમજ પારદર્શક. પારદર્શક એટલે જેની આરપાર જોઈ શકાતું હોય એને શું કહેવાય? પારદર્શક. બરાબર, વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વનો સમાવેશ થાય. નીચે અંડરલાઈન કરજો. વાતાવરણની અંદર કયા તત્વોનો સમાવેશ થાય? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. અથવા એ રીતે પૂછાય કે ઘન, પ્રવાહી અને વાયુ તત્વનો સમાવેશ કયા આવરણમાં થાય? તો વાતાવરણ. બરાબર, તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. બરાબર, વાતાવરણની અંદર બીજા કયા વિવિધ વાયુઓ છે? તો કે નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ઓર્ગોન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ તથા ઓઝોન વાયુ એની અંદર મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે. બરાબર, પૃથ્વી સપાટીથી નજીકનું જે વાતાવરણ છે કેવું છે? ઘટ એટલે ઘાટું. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. બરાબર, જેમ જેમ આપણે ઊંચે ચડીએ એમ હવા છે એ પાતળી બનતી જાય છે. બરાબર, કે આપણે ઘણી વખત ક્યાંય પર્વત કે કાંઈ ચડવા ગયા હોય તો નીચે આપણને હવા છે એ જે મળે છે, બરાબર, તો જેમ આપણે ઉપર ચડતા જઈએ છીએ એમ હવાનું પ્રમાણ છે એ ઓછું થતું જાય, એટલે હવા છે એ પાતળી બનતી જાય છે. હવે તમને એક અહીંયા બોક્સ આપેલું છે કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ, પાના નંબર 60 ઉપર. તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે એનું પ્રમાણ 78.03% છે. જો પ્રશ્નની અંદર પૂછાય છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? બરાબર, 78.03%. ઓક્સિજન વાયુ તો કે 20.099%. બરાબર, ત્યાર પછી ઓર્ગોન વાયુ તો 0.94%. કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો કે 0.03% અને બીજા અન્ય વાયુઓ 0.01%. પૃથ્વીની સપાટીથી જેમ જેમ જે ઊંચે જઈએ તેમ વાતાવરણમાં મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. નીચે લીટી કરજો. બરાબર, કે પૃથ્વી સપાટીથી જેમ જેમ આપણે ઊંચે જઈએ છીએ
તેમ તેમ મોટા ભાગના વાયુઓનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે. એટલે એનો મતલબ એવું કે બધા વાયુઓ છે એ આપણને પૃથ્વી સપાટી ઉપર જોવા મળે છે. જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ દરેક વાયુ છે એની અંદર તો કે ઘટાડો થતો જોવા મળે છે. આગળ વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. બરાબર, ત્યાં પણ નીચે અંડરલાઈન કરવાની છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કેવો છે? ભારે છે. એટલા માટે હવાનું જે નીચલું સ્તર છે એની અંદર વધારે જોવા મળે છે અને ઉપર જતાં તો કે ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી થઈ જાય છે. બરાબર, અહીંયા આપ્યું છે દરેક વાયુઓ છે એનું પ્રમાણ છે કે કેટલા કિલોમીટરની ઊંચાઈએ જાય પછી જે વાયુ છે એ ઓછો થઈ જાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ 20 કિલોમીટરની ઊંચાઈએ જાઓ પછી વાયુ છે એનું પ્રમાણ ઓછું થઈ જાય. ઓક્સિજન વાયુ તો કે 110 કિલોમીટર જેટલી ઊંચાઈએ તમે ચડો ત્યાર પછી એનું પ્રમાણ ઓછું થઈ જાય. અને નાઇટ્રોજન વાયુ છે એમાં 130 કિલોમીટરની ઊંચાઈએ જાઓ પછી તો કે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુ હોય છે. બરાબર, ખૂબ જ આપણે ઊંચાઈએ જાય તો હાઇડ્રોજન અને હિલિયમ આ બે વાયુઓનું પ્રમાણ જ જોવા મળે છે. શા માટે? તો કે હાઇડ્રોજન અને હિલિયમ બે હલકા વાયુઓ છે. બરાબર છે. અહીંયા એક બોક્સમાં આપ્યું છે કે 0 કિલોમીટર 4 ટાઈપો છે, પછી 20 કિલોમીટરની ઊંચાઈ, 110 કિલોમીટરની ઊંચાઈ અને 130 કિલોમીટરની ઊંચાઈ. હવે ત્યાંથી આગળ વાત કરીએ કે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. બરાબર, કયા વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે વાતાવરણમાં? તો કે ઓઝોન વાયુ. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. બરાબર છે કે પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી તો કે ઓઝોન વાયુ છે બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. નીચે લીટી કરજો કે ઓઝોન વાયુ આપણને કઈ જગ્યાએથી મળે છે? તો કે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને દરિયા કિનારાની હવામાં વધારે પ્રમાણમાં ઓઝોન વાયુ હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. બરાબર, સ્વાસ્થ્યવર્ધક. બરાબર, ઓઝોન વાયુ છે એ આપણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. એટલા માટે થઈ અને લોકો છે એ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે તો કે લોકો ચાલવા નીકળતા હોય તો કાં વહેલી સવારે જાય અને કાં સાંજે જાય. બરાબર છે, એટલે ઓઝોન વાયુ છે એ સ્વાસ્થ્યવર્ધક, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે થઈ અને લોકો વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. બરાબર, વાતાવરણમાં વિવિધ વાયુઓનું આવરણ આવેલું છે એ આપણે અગાઉ પણ જોયું. તો વાતાવરણની અંદર રહેલા જે વિવિધ રજકણો છે એના લીધે તો કે પૃથ્વી સપાટી પર આપણને સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે એકાએક અજવાળું થતો નથી. બરાબર, આપણે સવારમાં સૂર્યોદય થાય તો સીધો સૂર્યપ્રકાશ જે છે આવી જાય એવું નથી બનતું, કે સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે સીધું એકી સાથે અંધારું થઈ જાય એવું બનતું નથી. પણ ધીમે ધીમે કરતાં સૂર્ય છે એ સવારમાં ઉગે છે અને ધીમે ધીમે કરતાં સાંજે સૂર્યાસ્ત થાય છે. ત્યાંથી આગળ સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. બરાબર, સૂર્યોદય પહેલાં ઉષાકાળ એટલે જે સવારનો સમય છે એ, અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો. બરાબર, સાંજે જ્યારે સૂર્ય આથમે ત્યારે તો કે વાતાવરણ છે એ આખે આખું તો કે જે સંધ્યાકાળ જે એના આકાશી જે રંગો છે એનાથી આખે આખું ફેલાઈ જાય છે. એટલે આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. નીચે લીટી કરજો, સૂર્યના કિરણોનું પરાવર્તન છે કોના દ્વારા થાય છે? રજકણો દ્વારા. બરાબર છે, અને એના લીધે જ આપણને તો કે સૂર્યનો પ્રકાશ છે મળે છે. ત્યાંથી આગળ વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકીએ છીએ. નીચે લીટી કરજો, આપણે અવાજ શા માટે સાંભળી શકીએ છીએ? તો કે વાતાવરણના માધ્યમથી. જો વાતાવરણ ન હોય
તો આપણે સાંભળી શકીએ નહીં, બરાબર. જો કોઈ પણ ખાલી રૂમ હોય, ખાલી ઓરડો હોય, તો એની અંદર આપણે બોલશું એટલે આપણા અવાજનો પડઘો છે એ આપણને સંભળાય છે, બરાબર છે. એટલે વાતાવરણ છે એના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે, બરાબર. અવાજ અને પ્રકાશના જે મોજા છે એ પરાવર્તન પામી અને વાતાવરણની અંદર પૃથ્વી સપાટી પર પાછા ફરે છે, બરાબર છે. અને એના લીધે જ આપણે રેડિયો અને દૂરદર્શનના જે પ્રસારણ એટલે એનું જે નેટવર્ક છે એ શક્ય બને છે, બરાબર. જો વાતાવરણ ન હોય તો આપણે રેડિયો કે ટીવી છે એનું જે નેટવર્ક આપણને મળી શકતું નથી. જો ઘણી વખત વાતાવરણ ખરાબ હોય, ચોમાસાની ઋતુ હોય અને વરસાદનું પ્રમાણ હોય, ભેજવાળું વાતાવરણ હોય, એટલે નેટવર્ક છે એ મળતો નથી, બરાબર. અને પરિણામે તો કે આપણી જે તે ચેનલ છે ટીવીની અંદર અથવા રેડિયોની અંદર તો એ બંધ થઈ જાય છે. એટલે આ રીતે પૃથ્વી સપાટી પર વાતાવરણ છે એ અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામે છે, ફરી પાછી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે અને એના લીધે જ આપણે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ બરાબર જોવા મળે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે, બરાબર. વાતાવરણ સાથે ઘર્ષણ એટલે અથડાવું. તો ઉલ્કાના જે કોઈ પણ પદાર્થો છે એ વાતાવરણ સાથે અથડાય છે, ઘર્ષણ પામે છે અને એ જે પદાર્થો છે એ સળગી અને નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. નીચે લીટી કરજો, આ પૂછાય છે કે વાતાવરણ પૃથ્વી માટે ખાલી જગ્યાની ગરજ સારે છે, કુદરતી ઢાલ, બરાબર. કુદરતી જે આપણને વાતાવરણ મળી રહે છે, જે કુદરત દ્વારા જે કંઈ પણ આપણે બક્ષિસ ભેટ મળેલી છે, તો એ વાતાવરણ દ્વારા જ આપણે પૃથ્વી સપાટી ઉપર મેળવી શકીએ છીએ. એના પછીનું ચોથું આવરણ છે જીવાવરણ, બરાબર છે. તો એની અંદર આપણે જોઈએ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહેવાય છે, બરાબર. નીચે લીટી કરજો, ત્યાં જીવાવરણ એટલે શું? તો મૃદાવરણ એટલે માટી, બરાબર, જે જમીન, વાતાવરણ જે વિવિધ વાયુઓનું આવરણ છે એ, અને જલાવરણ એટલે પાણી. તો આ જે ભાગની અંદર જીવસૃષ્ટિનો વિકાસ થયો, જે ફેલાયેલ છે તેને જીવાવરણ કહેવાય છે. સૌર પરિવારમાં પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. નીચે લીટી કરજો, સૂર્યનો જે પરિવાર છે, જે સૌર પરિવાર છે, એની અંદર પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. બાકી કોઈ પણ જગ્યાએ જીવાવરણ છે, બરાબર છે, એ શક્ય છે નહીં. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, બરાબર. જીવાવરણની અંદર કોનો સમાવેશ થાય છે? વિવિધ પ્રકારની જે જીવસૃષ્ટિ છે એનો સમાવેશ જીવાવરણની અંદર થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. નીચે લીટી કરજો, પૃથ્વી પરના જે સજીવો છે એ શેમાંથી ખોરાક મેળવે છે? તો કે જીવાવરણમાંથી. આ જીવસૃષ્ટિમાં માનવ અને વનસ્પતિ તેમજ પ્રાણીઓનો સમાવેશ થાય છે, બરાબર. જીવાવરણની અંદર તો કે જે જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, અને જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો કે માનવ એટલે માણસ, વનસ્પતિ એટલે જે વૃક્ષો છે એ, અને પ્રાણીઓ. આ ત્રણેયનો સમાવેશ છે એ તો કે જીવસૃષ્ટિની અંદર થાય છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે, બરાબર. જીવાવરણ છે એ સજીવ એટલે દરેક જીવ જેની અંદર જીવ છે એવા દરેક સજીવ જે માનવ જગત છે, બરાબર, વિશ્વ જગતને વૈવિધ્યપૂર્ણ વિવિધતાવાળો ખોરાક, એટલે આપણે ખોરાકમાં દરેક જે ચીજ વસ્તુનો જે ઉપયોગ કરીએ છીએ એ ખોરાક આપણને ક્યાંથી મળે છે? જીવાવરણમાંથી, બરાબર. અને ઉદ્યોગો માટે કાચો માલ, કોઈ પણ ઉદ્યોગ છે, કંપની છે, તો એના માટેનો જે કાચો માલ, રો મટીરિયલ છે એ આપણને જીવાવરણ પાસેથી મળે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે, બરાબર. માણસના જીવનનું અસ્તિત્વ અને એનું નિર્વાહ, કેવી રીતે જીવન ચલાવવું, બરાબર, જીવન ચલાવવા માટેનો, જીવન જીવવા માટેનો જે આધાર છે એ જીવાવરણ છે. તો આ જે 4 આવરણો છે, બરાબર, કયા 4 આવરણો? તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને
જીવાવરણ. આ 4 આવરણો છે જે આપણને પૃથ્વી સપાટી ઉપર જોવા મળે છે. જો બીજા એક પણ ગ્રહ ઉપર આ 4માંથી એકેય આવરણ છે એ મળતા નથી, બરાબર. એટલા માટે જ પૃથ્વી સપાટી ઉપર માનવ વસવાટ છે એ શક્ય બન્યો છે. આગળ વાત કરીએ માનવ પ્રવૃત્તિઓની અસર, બરાબર, કે માણસ જાણીએ અજાણીએ જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરે છે તો એનાથી આપણી પૃથ્વી સપાટીના જે આપણા આવરણ છે એની અંદર કેવા પ્રકારની અસર થાય છે. તો જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે, બરાબર. જીવાવરણ છે એ મોટે ભાગે કેવો છે? સંતુલિત સ્થિતિની અંદર છે. એટલે માણસ જ્યારે કાંઈક ને કાંઈક આ જે સંતુલન જ્યારે તોડે છે, બરાબર છે, અને એની અંદર ક્યાંય પણ નુકસાન પહોંચાડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ છે ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે, બરાબર. ત્યાં નીચે લીટી કરજો. પર્યાવરણનું શોષણ, માણસ છે એ પર્યાવરણનું શોષણ કઈ રીતે? તો કે જોઈએ છીએ આપણે કે માણસ છે પોતાના સ્વાર્થ માટે થઈને વૃક્ષો છે એ કાપે છે. વૃક્ષો કાપે છે તો એના લીધે હવે શું થશે? તો કે ઓક્સિજન વાયુ જે આપણને વૃક્ષો દ્વારા મળે છે એ મળતો બંધ થઈ જશે, એટલે ઓછો થઈ જશે એનું પ્રમાણ. અને માણસો છે એ શ્વાસ દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન કરે છે. તો વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું શોષણ કરી, ગ્રહણ કરી અને ઓક્સિજન વાયુ છે એ આપણને આપે છે, બરાબર છે. એટલે આ લીધે જો આપણે કોઈ પણ ખલેલ પહોંચાડીશું, પર્યાવરણને નુકસાન કરીશું, બરાબર, તો પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે આપણા જે કુદરતની જે પોષણ કળીઓ છે, જે કુદરત દ્વારા આપણને જે પોષણ મળે છે, બરાબર છે, એ જોખમકારક બને છે. અને આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે. એટલે જો આપણે જ પર્યાવરણને નુકસાન કરીશું, બરાબર છે, તો ભવિષ્યની અંદર જે કુદરતી ચીજવસ્તુઓ જે આપણને જોઈએ છે એ મળતી બંધ થઈ જશે. એટલે માણસે પોતે જ પોતાની રીતે સમજવું જોઈએ. જો માણસ પોતે જ સમજે તો જ આપણે પર્યાવરણ છે એને બચાવી શકીએ છીએ, બરાબર. તો આ સાથે તમારું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. હવે તમને હોમવર્કના જે પ્રશ્ન લખાવું છું એ તમારે લખવાના છે. પ્રશ્ન: વાતાવરણમાં મુખ્ય કયા વાયુઓ છે, બરાબર. પછી બીજો પ્રશ્ન: જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે. એના પછી ખાલી જગ્યા પાના નંબર 62 ઉપર આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં. એ ત્રણેય ખાલી જગ્યા અને ખરા ખોટા, બરાબર. એટલે પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 આ બેય તમારે લખવાના છે. એના પછી તમને પ્રશ્ન લખાવું છું ફરી પાછો કે વાતાવરણ એટલે શું, બરાબર છે. અને એના પછી વાતાવરણ વિશે ટૂંક નોંધ લખો. જીવાવરણ એટલે શું ને જીવાવરણ વિશે ટૂંક નોંધ લખો. એના પછીનો પ્રશ્ન છે કે માનવ પ્રવૃત્તિઓની અસર જણાવો, બરાબર. આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે, બરાબર. આ સાથે આપણું વર્ક છે અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.